ગુડ મોર્નિંગ દોસ્તો હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોમાં આજે મારે તમને એક અલગ જ દુનિયામાં લઈ જવા છે. છેલ્લા ઘણા બધા લેક્ચરથી દોસ્તો આપણે રિએક્શન્સ, હેલો આલ્કેનની બનાવટ, હેલો એરિનની બનાવટ, હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાઓ, આ બધી ચર્ચાઓ આપણે કરી. વચ્ચેના 2 દિવસ એ બધી ચર્ચામાં હું બ્રેક મારું છું, કારણ કે બધી રિએક્શન જો ભેગી થઈ જાય તો વળી આપણે તો બધાય કેવા સાયન્ટિસ્ટ, એટલે 2 રિએક્શન ભેગી કરીને ત્રીજી જ રિએક્શન આપીએ. પણ એવું ન થાય એટલા માટે હું વચ્ચે એક નાનકડો પોર્શન સ્ટીરિયોકેમિસ્ટ્રી, અવકાશ વિન્યાસ, અને એ અવકાશ વિન્યાસમાં હું એક નાનકડો ટોપિક આપવા માંગુ છું. મારી તમારી આજુબાજુમાં જેટલો પણ પ્રકાશ હોય છે, આખી વાત અત્યારે લખવાની રહેવા દેજો. જ્યારે સૌથી પહેલી વાર તમે મારી સામે ભણી રહ્યા છો, સૌથી પહેલી વાર મારો વિડિયો જોઈ રહ્યા છો, ત્યારે એને શાંતિથી સમજજો અને પછી જરૂરી લખવાનું લાગે એટલું લખજો, કારણ કે અત્યારે સૌથી પહેલી સમજવાની વાત આવે છે. મારી અને તમારી આજુબાજુમાં જેટલો પણ પ્રકાશ હોય છે એ બધો અધ્રુવીભૂત પ્રકાશ છે, નોન પોલેરાઇઝ્ડ લાઇટ. અધ્રુવીભૂત પ્રકાશ એટલે શું? તો કે એવો પ્રકાશ કે જેના કિરણો બધી જ દિશામાં પ્રજ્વલન થતા હોય. એવો પ્રકાશ કે જેના કિરણો બધી જ દિશામાં પ્રજ્વલન થતા હોય. હવે બધી જ દિશામાં પ્રજ્વલન થતા હોય એટલે શું? દાખલા તરીકે તમે અત્યારે તમારો રૂમ જુઓ, તમે જ્યાં બેઠા છો એ તમારો રૂમ જુઓ. સપોઝ તમે તમારા ડ્રોઈંગ રૂમમાં બેઠા છો, તમે તમારા રીડિંગ રૂમમાં કે બેડરૂમમાં બેઠા છો. બારી બંધ કરી દો, બારીના પડદા બંધ કરી દો, તમારા રૂમની લાઇટ્સ ઓફ કરી દો. ડાયરેક્ટ તમારા રૂમમાં ક્યાંયથી પણ સૂર્યપ્રકાશ આવતો નહીં હોય, ઇવન ધો તમારો રૂમ પ્રકાશિત હશે. બરાબર, વાતને ક્લિયર કરજો. તમારા રૂમમાં, તમારા બેડરૂમમાં, ડ્રોઈંગ રૂમમાં સૂર્યપ્રકાશ, એમના કિરણો ડાયરેક્ટ ક્યાંય આવતા નહીં હોય, છતાં પણ તમારો ઓરડો પ્રકાશિત હશે. આવું શા માટે? સિમ્પલ રીઝન, પ્રકાશના કિરણો અધ્રુવીભૂત છે. તો સૌથી પહેલો માઇન્ડમાં એ ક્લિયર કરી લેજો કે અધ્રુવીભૂત પ્રકાશ એટલે શું? તો કે નોન પોલરાઇઝ્ડ લાઇટ, અધ્રુવીભૂત પ્રકાશ એટલે એવો પ્રકાશ કે જે ચારેય દિશામાં પોતે પ્રકિરણન પામતો હોય છે, બધી દિશામાં ફેલાયેલો હોય, કોઈ એક જ દિશામાં એવું નહીં. પરંતુ now when you go for the scientific experimental, at that time આ પ્રકાશ કામ લાગતો નથી. તો એ સમયે આપણી પાસે ધ્રુવીભૂત પ્રકાશ હોવો જોઈએ. શબ્દ બરાબર પકડજો. one is the non polarized light, second one is the polarized light. અધ્રુવીભૂત પ્રકાશ એટલે શું? પ્રકાશના કિરણો બધી દિશામાં પ્રજ્વલન પામતા હોય, બધી દિશામાં સ્પ્રેડ થયેલા હોય, બધી દિશામાં ફેલાયેલા હોય. અને ધ્રુવીભૂત પ્રકાશ એટલે શું? તો કે પ્રકાશના કિરણો માત્ર એક જ દિશામાં, નોકની દોડીએ એક જ દિશામાં એનું કિરણ જાય. સિમ્પલ એક્ઝામ્પલ આપું, લેઝર લાઇટ. The simplest example is the laser light. આ લેઝર લાઇટ એ એવો પ્રકાશ છે કે જે બેઝિકલી એક જ દિશામાં જશે, જેનું રે છે, જેનું કિરણ છે એ એક જ દિશામાં જશે. હવે જ્યારે તમે એક્સપેરિમેન્ટ કરો છો ત્યારે તમારી પાસે એવો પ્રકાશ હોવો જોઈએ કે જે એક જ દિશામાં જાય. અત્યારે મારી તમારી આજુબાજુમાં કયો પ્રકાશ છે ભાઈ? અધ્રુવીભૂત, કે જે બધી જ દિશામાં પ્રસરણ કરે છે. સૌથી પહેલી મારા માટે વાત એ આવે કે મારે અધ્રુવીભૂત પ્રકાશનું ધ્રુવીભૂતમાં કન્વર્ઝન કરવું. તો સૌથી પહેલા તો આ અધ્રુવીભૂત પ્રકાશ એટલે એ બધી દિશામાંથી આવતો હશે. આ બધી દિશામાંથી આવતા અધ્રુવીભૂત પ્રકાશ એને સ્પેશિયલી આઈધર નિકોલ પ્રિઝમ or
टूरमेलिन नो स्फटिक और सिलिका। बराबर क्लियर करजो। का तो निकोल प्रिज्म, का तो टूरमेलिन नो स्फटिक અને કા તો સિલિકા। સ્ફટિક is also called the one type of crystal. So either nickel prism or tourmaline નો સ્ફટિક or સિલિકા એમાંથી જ્યારે પાસ આઉટ કરવામાં આવે एक्चुअली આ શું હશે ખબર? કિરણપુંજ। તમે ફિઝિક્સમાં આ વર્ડ ભણી ગયા છો, બંચ ઓફ લાઇટ, પ્રકાશના કિરણોનો સમૂહ, એને કહેવાય કિરણપુંજ, બંચ ઓફ લાઇટ। આ બંચ ઓફ લાઇટ હશે જે બધી જ દિશામાંથી આવે છે, પરંતુ જ્યારે તમે આઈધર નિકોલ પ્રિઝમ ઓર ટૂરમેલિન નો સ્ફટિક ઓર સિલિકા એમાંથી જ્યારે પાસ આઉટ કરો છો સાહેબ, ત્યારે માત્ર ને માત્ર આ રીતે એક જ દિશામાં ફેલાઈ જાય છે। જોજો તમે મારી આ જે બંને ડાયાગ્રામ છે, બંને ડાયાગ્રામને બરાબર ચેક કરજો। આ બધી દિશામાંથી જેમ આવતા હતા પોતાની મૂળ પ્રમાણે, જેના અહીંયા ચોક્કસ દિશામાં એ પોતે ગતિ કરશે। તો અહીંયા બધી દિશામાંથી આવતો પ્રકાશ કે જે બેઝિકલી અધ્રુવીભૂત હતો, જે બેઝિકલી અધ્રુવીભૂત હતો, બરાબર ક્લિયર કરજો। આ જે પ્રકાશ હતો એ અધ્રુવીભૂત હતો, જ્યારે હવે જે આ પ્રકાશ છે એ પ્રકાશ ધ્રુવીભૂત પ્રકાશ થાય છે। तो पहली वस्तु मगजમાં તમારે ક્લિયર થઈ ગઈ કે સૌથી પહેલા માની તમારી આજુબાજુમાં જે પ્રકાશ હોય છે એ નોન પોલરાઇઝ્ડ લાઇટ હોય છે। ઇંગ્લિશ લખી દો, તમને ઇંગ્લિશ બુક સોલ્વ કરતા હોય તો કામ લાગે। નોન પોલરાઇઝ્ડ લાઇટ એ અધ્રુવીભૂત હતો, એને તમે નિકોલ પ્રિઝમ, ટૂરમેલિન નો સ્ફટિક કે સિલિકા એમાંથી જ્યારે પાસ આઉટ કર્યો, અધ્રુવીભૂત પ્રકાશનું કન્વર્ઝન શેમાં થઈ ગયું? ધ્રુવીભૂત પ્રકાશમાં, એટલે કે પોલરાઇઝ્ડ લાઇટમાં। હવે આ ધ્રુવીભૂત પ્રકાશ કેવો? તો કે કોઈ એક જ દિશામાં, મેં તમને કીધું લેઝર લાઇટ એ તમે જ્યારે ફેંકો ત્યારે કેવું એક જ દિશામાં જતું હોય આ લેઝર લાઇટ, અથવા તો સીધી લીટીમાં ગતિ કરતું એક જ પ્રકાશનું કિરણ, તો એને કહેવાય ધ્રુવીભૂત પ્રકાશ। હવે એમાં આગળનો ટોપિક, હવે જ્યારે તમે ધ્રુવીભૂત પ્રકાશ હોય, સપોઝ આ કોઈ પણ પદાર્થ છે, આ એક સબસ્ટન્સ છે, એક પદાર્થ છે। હવે એ પદાર્થ ઉપર તમે જ્યારે ધ્રુવીભૂત પ્રકાશ આપાત કરો, એ પદાર્થ ઉપર તમે શું કરો ફ્રેન્ડ્સ? ધ્રુવીભૂત પ્રકાશ આપાત કરો, તો એ પદાર્થ પોતાની એક લાક્ષણિકતા બતાવશે। આમ તો તમે કોઈના ઉપર ધ્રુવીભૂત પ્રકાશ આપાત કરો ને એટલે એકોર્ડિંગ ટુ ફિઝિક્સ ફિનોમિનન, ફિઝિક્સની સર્કમસ્ટન્સીસ પ્રમાણે ઘણી બધી વસ્તુ જોવા મળે, જેમ કે થોડાક અંશે વક્રીભવન થાય, થોડાક અંશે પ્રકીર્ણન થાય, થોડાક અંશે પ્રજ્વલન થાય, થોડાક અંશે ત્યાંનું પરાવર્તન થાય, થોડાક અંશે એનું શોષણ થાય। નંબર ઓફ ફિઝિક્સ ફિનોમિનન વિલ બી ડિફાઇન્ડ ઇન ધોટ, પણ અહીંયા એમાંની એક અલગ લાક્ષણિકતા મારે જોવી છે કે પદાર્થ ઉપર ધ્રુવીભૂત પ્રકાશ આપાત કરતા જોઈએ પદાર્થ આ પ્રકાશનું કોણાવર્તન બતાવે, જોઈએ પદાર્થ પ્રકાશનું શું બતાવે દોસ્તો? કોણાવર્તન બતાવે। કોણાવર્તન એટલે એંગ્યુલર રોટેશન, એંગલ ખૂણો, ચોક્કસ ખૂણાને અનુલક્ષીને આવર્તન। એક્ચ્યુઅલી આવર્તન એટલે જોવા બેસો ને તો વાંકું વળવાની ઘટના, આવર્તન એટલે શું દોસ્તો? વાંકું વળવાની ઘટના। જો દ્વિભુજ પ્રકાશ છે તે પદાર્થ ઉપર એંગ્યુલર મોમેન્ટમ કોણાવર્તન દર્શાવે અને આ કોણાવર્તન દર્શાવે પછી એમાં બે પોસિબિલિટી જોવા મળે। કેવી બે પોસિબિલિટી? કાં તો ડાબી બાજુ કોણાવર્તન બતાવે અથવા જમણી બાજુ। હવે કઈ રીતે ડાબી બાજુ જમણી બાજુ? તો આ રીતે। ફરી એકવાર હું તમને અનુલક્ષીને વાત કરી રહ્યો છું દોસ્તો, સમજો બરાબર। આ રીતે अब आ रीते જોવા બેસો તો આ કઈ બાજુ થાય? ડાબી। ઇઝ ઇટ ક્લિયર? આ બાજુ જોવા બેસો તો કઈ થાય? જમણી। ફરી એકવાર આ બાજુ ડાબી, આ બાજુ જમણી। ધીસ ઇઝ ધ લેફ્ટ સાઈડ, ધીસ ઇઝ ધ રાઈટ સાઈડ। આને અનુલક્ષીને તમે પદાર્થ તમે જોવો છો તો પદાર્થમાં તમે અહીંયા એવું તો આ કઈ? ડાબી બાજુ।
સમજાઈ ગયું એકદમ? તો આ કઈ થઈ? જમણી બાજુ. જો ડાબી બાજુ પુનરાવર્તન કરે તો એ પદાર્થને સ્પેશિયલી કહેવાય છે વામભ્રમણીય. શું કહેવાય છે? વામભ્રમણીય. એને ઇંગ્લિશમાં લિયો એલ અથવા માઇનસ કહેવાય છે. એને કહેવાય છે ગુજરાતીમાં વામભ્રમણીય. વામ એટલે ડાબું, આપણો સંસ્કૃત ભાષાનો શબ્દ છે. વામ એટલે ડાબું અને દક્ષિણ એટલે જમણું. જો આપણે બોલી દક્ષિણસ્થ ભુજાસ્ય, જમણી ભુજા, જમણો આ વામભ્રમણીય. એને ઇંગ્લિશમાં કીધું લિયો. શોર્ટ ફોર્મમાં સંજ્ઞામાં એલ અને સાઇન સ્વરૂપમાં માઇનસ. ટૂંકમાં માઇનસ એટલે લિયો એલ અથવા માઇનસ. ડાબી બાજુ પુનરાવર્તન કરે તો, જો જમણી બાજુ પુનરાવર્તન કરે તો એને કહેવાય છે દક્ષિણ ભ્રમણીય. શું કહેવાય છે ફ્રેન્ડ? દક્ષિણ ભ્રમણીય. જમણી બાજુ પુનરાવર્તન કર્યું તો એને કહેવાય ડેક્સ્ટ્રો ડી અથવા તો પ્લસ. શું કહેવાય? ડેક્સ્ટ્રો ડી અથવા તો પ્લસ. ફરી એકવાર હું તમને અનુલક્ષીને વાત કરી રહ્યો છું. હું તમને ઊભો છું, તમારી જેમ ઊભો છું, પદાર્થને જોઉં છું. તો આ બાજુ કઈ થઈ? ડાબી બાજુ. આ બાજુ કઈ થઈ? જમણી બાજુ. બરાબર ક્લિયર કરજો. અહીંયા 2D માં વાત કરી રહ્યા છીએ. 2D માં વાત કરી રહ્યા છીએ એટલે શું? તમે તમારી નોટમાં જુઓ, તમે પદાર્થ દોર્યો, ત્રિભુજ પ્રકાશ આપાત કર્યો, કાં તો આ બાજુ ગયું તો ડાબી બાજુ થઈ ગઈ કોણાવર્તન, તો વામભ્રમણીય. જમણી બાજુ ગયું વામેતર ભ્રમણીય. લિયો એલ અથવા માઇનસ, ડેક્સ્ટ્રો ડી અથવા તો પ્લસ. જો આ પદાર્થ કયો પ્રકાશ આપાત કર્યો? ધ્રુવીભૂત. શું બતાવ્યું એને? કોણાવર્તન. આઈધર ડાબી બાજુ ઓર જમણી બાજુ, વામભ્રમણીય અથવા દક્ષિણ ભ્રમણીય. એની બીજી ભાષામાં વામેતર ભ્રમણીય પણ કહેવાય. વામભ્રમણીય, વામેતર ભ્રમણીય. લિયો ઓર ડેક્સ્ટ્રો, એલ ઓર ડી, માઇનસ ઓર પ્લસ. જો પદાર્થ આવું કરે તો એ પદાર્થને કહેવાય પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ. તો એ પદાર્થને શું કહેવાય ભાઈ? પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ. એને કહેવાય લાઇટ એક્ટિવ મેટર. શું કહેવાય ફ્રેન્ડ્સ? લાઇટ એક્ટિવ મેટર. લાઇટ એટલે પ્રકાશ, એક્ટિવ એટલે પ્રકાશ પ્રતિક્રિયાશીલ. આપણે ન કહેતા હોય કે તમે બધા બહુ એક્ટિવ છો, ક્લાસમાં તમે બધા ભણતા હોય ત્યારે ખબર ને આપણે બહુ બધા એક્ટિવ છો. એ એક્ટિવ. લાઇટ એક્ટિવ, પ્રકાશ પ્રત્યે સક્રિય, અને મેટર એટલે પદાર્થ. તો પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ એટલે બીજું કાંઈ નહીં, પણ જો કોઈ પણ પદાર્થ ઉપર તમે ધ્રુવીભૂત પ્રકાશ આપાત કરો તો જો એ પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન બતાવે તો એ પદાર્થને કહેવાય પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ. જો ડાબી બાજુ બતાવે તો વામભ્રમણીય, જમણી બાજુ બતાવે તો વામેતર ભ્રમણીય અથવા દક્ષિણ ભ્રમણીય. લિયો એલ અથવા માઇનસ, ડેક્સ્ટ્રો ડી અથવા તો પ્લસ. આ ધ્રુવીભૂત પ્રકાશ કઈ રીતે બને? તો કે સૌથી પહેલા મારી તમારી પાસે શું હોય? તો કે અધ્રુવીભૂત પ્રકાશ, નોન પોલરાઇઝ્ડ લાઇટ. આ અધ્રુવીભૂત પ્રકાશ એટલે કિરણપુંજ, બંચ ઓફ લાઇટ, કિરણોનો સમૂહ. એને જ્યારે MCQ બનશે નિકોલ પ્રિઝમ, ટુર્મેલિનો સ્ફટિક, સિલિકા, આમાંથી જ્યારે પાસ આઉટ કરું તો અધ્રુવીભૂત પ્રકાશનું કન્વર્ઝન શેમાં થાય? ધ્રુવીભૂતમાં. એને કહેવાય પોલેરાઇઝ્ડ લાઇટ. ઇંગ્લિશ લખી દો. આને કહેવાય પોલેરાઇઝ્ડ લાઇટ. હવે આ અધ્રુવીભૂત પ્રકાશનું કન્વર્ઝન ધ્રુવીભૂતમાં થયું. એ ધ્રુવીભૂત પ્રકાશને જ્યારે પદાર્થ ઉપર આપાત કરવામાં આવે, ફેંકવામાં આવે તો એ પદાર્થ પ્રકાશનું કોણાવર્તન બતાવે. કોણાવર્તન એટલે શું? તો કે ત્યાંથી પ્રકાશનું વાંકું વળવાની ઘટના. જો ડાબી બાજુ વાંકું વળે તો વામભ્રમણીય, લિયો એલ અથવા માઇનસ, અને જમણી બાજુ વાંકું વળે તો દક્ષિણ ભ્રમણીય, ડેક્સ્ટ્રો ડી અથવા તો પ્લસ. જો પદાર્થ આવું બતાવે તો એને કહેવાય પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ, લાઇટ એક્ટિવ મેટર. જો ન બતાવે તો એને કહેવાય પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ, લાઇટ ઇનએક્ટિવ મેટર. ફરી એકવાર કહું છું, લાઇટ એક્ટિવ મેટર અથવા તો લાઇટ ઇનએક્ટિવ મેટર.
કાં તો પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ અને કાં તો પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ. તો ત્રણ વાત સૌથી પહેલા મેં તમને કરી. પહેલા મારી તમારી આજુબાજુમાં જે પ્રકાશ હોય છે એ અધ્રુવીભૂત હોય છે, જેને આપણે નોન પોલરાઇઝ્ડ લાઇટ કહીએ છીએ. આપણી આજુબાજુમાં રહેલો તમામ પ્રકાશ એ અધ્રુવીભૂત હોય છે અને આ અધ્રુવીભૂત પ્રકાશનું કન્વર્ઝન તમારે ધ્રુવીભૂતમાં કરવાનું હોય છે, જેને આપણે પોલરાઇઝ્ડ લાઇટ કહીએ છીએ. જે કરવા માટે નિકોલ પ્રિઝમ ટુર્મેલિન સ્ફટિક સિલિકા લેવામાં આવે છે. એ પાસ આઉટ કર્યા પછી જે પ્રકાશ મળે છે એને કીધું ધ્રુવીભૂત પ્રકાશ. આ ધ્રુવીભૂત પ્રકાશ એને કોઈ પણ પદાર્થ પર આપાત કરતા જો એ પદાર્થ એન્ગ્યુલર મોમેન્ટમ બતાવે, કોણાવર્તન બતાવે તો એને કહેવાય પ્રકાશ ક્રિયાશીલ. જો ડાબી બાજુ બતાવે તો વામ ભ્રમણીય, જમણી બાજુ બતાવે તો વામેતર ભ્રમણીય. ડાબી બાજુ બતાવે તો વામ ભ્રમણીય, જમણી બાજુ બતાવે તો વામેતર અથવા તો દક્ષિણ ભ્રમણીય. વામ ભ્રમણીય એટલે લિયો એલ અથવા માઈનસ અને દક્ષિણ ભ્રમણીય એટલે ડેક્સ્ટ્રો ડી અથવા તો પ્લસ. આ પદાર્થને કહેવાય છે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ. પદાર્થને કહેવાય છે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ, એને કહેવાય છે લાઇટ એક્ટિવ મેટર. આ આખી જ ઘટના છે એ ઘટનાને કહેવાય છે પ્રકાશ ક્રિયાશીલતા. જે આખી ઘટના જોવા મળે છે એ ઘટનાને કહેવાય છે પ્રકાશ ક્રિયાશીલતા. હવે આ જ ટોપિકમાં હું તમને આગળ લઈ જાઉં છું. એટલે બહુ મસ્ત વાત આવે છે. આ વસ્તુ તમે આખી ડ્રો આઉટ કરી લીધી હશે, આખી લખી લીધી હશે. જો દોસ્તો, મેં તમને લેક્ચરની શરૂઆતમાં જ કીધું કે આ વસ્તુ છે ને એ સમજવાની છે, પાકી કરવાની નથી, સમજવું બરાબર. આમાંથી નો ડાઉટ નીટની જેડબલ્યુ લેવલમાં એમસીક્યુ નીકળશે ખરા, પણ એક્ઝેક્ટલી આ વસ્તુ સમજવાની છે અને સમજીને તમે તૈયાર કરશો તો આ વસ્તુની બહુ એટલે બહુ મસ્ત રીતે આપણે જઈ શકશું. તો આમાં હું તમને એક નવો ટોપિક આપું છું. અસમતા અથવા તો કિરાલિટી. બહુ મસ્ત ટોપિક છે. અસમતા અથવા તો કિરાલિટી, એસિમેટ્રી અથવા તો કિરાલિટી. હવે અસમતા અથવા તો કિરાલિટી શું છે બરાબર ક્લિયર કરજો. અસમતા અથવા કિરાલિટી શું છે, એસિમેટ્રી શું છે? સૌથી પહેલા હું તમને ચાર્જ સ્ટ્રક્ચર બતાવું. કાર્બનનો તમે જાણો છો કે ગમે ત્યાં તમે કાર્બન દોરો એટલે કમ્પલસરી ચાર્જ સંયોજકતા પૂરી હોવી જોઈએ. હવે તમે એ પણ જાણો છો કે આ ચાર્જ સંયોજકતા કોઈ પણ પરમાણુ વડે પૂરી કરી શકાય. ચાલો જુઓ, ચાર્જ સ્ટ્રક્ચરની હવે ધ્યાનપૂર્વક જુઓ. અહીંયા કાર્બનની ચારે ચાર સંયોજકતા. ભાઈ હવેનો ટોપિક એવો છે ભાઈ, તમારું આજુબાજુમાં ધ્યાન જતું રહ્યું હશે તો નહીં મેળ પડે. બાર શાકભાજી વેચવા વાળા આવ્યા ગમે એવા, આપણે એને ધ્યાન રાખો. કાર્બન એની ચારે ચાર સંયોજકતા હાઇડ્રોજન પૂરી કરી. 1 2 3 અને 4. ક્લિયર? પહેલું ઉદાહરણ. બીજું ઉદાહરણ, કાર્બનની ચાર સંયોજકતામાંથી 3 સંયોજકતા હાઇડ્રોજન પૂરી કરી, 1 સંયોજકતા ફ્લોરીને પૂરી કરી. ક્લિયર? થર્ડ વન, કાર્બનની ચાર સંયોજકતામાંથી 2 સંયોજકતા હાઇડ્રોજન પૂરી કરી. એક્ઝેક્ટ ક્લિયર? બાકીની 2 સંયોજકતામાં એક ફ્લોરીન અને એક ક્લોરીન. ફોર્થ વન, કાર્બનની ચાર સંયોજકતામાંથી એક જ સંયોજકતા હાઇડ્રોજન પૂરી કરી, બાકીની 3 સંયોજકતામાં વન ઇઝ ધ ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન. હવે આખી વાતને હું બીજી રીતે રજૂ કરું. અહીંયા કાર્બનની ચારેય સંયોજકતા બરાબર ક્લિયર કરજો. કાર્બનની ચારેય સંયોજકતા એક જ પ્રકારના પરમાણુએ પૂરી કરી. ક્લિયર? ફરી એકવાર બોલું છું. આ સ્ટ્રક્ચરમાં કાર્બનની ચારેય સંયોજકતાઓ એક જ પ્રકારના પરમાણુએ પૂરી કરી. સાહેબ, એને કહેવાય સમકાર્બન. કોને જોવાનું છે? કાર્બનને. કેવી રીતે જોવાનું છે?
તો કે આ કાર્બનની આજુબાજુમાં રહેલી 4 સંયોજકતા ચેક કરવાની. ફરી એકવાર કાર્બનની 4 સંયોજકતા ચેક કરવાની. જો કાર્બનની ચારેય સંયોજકતાઓ એક જ પ્રકારના પરમાણુ દ્વારા પૂરી થયેલી હોય તો એને સમ કીધું. બીજું સ્ટ્રક્ચર જુઓ. કાર્બન 3 સંયોજકતા એક જ પ્રકારના પરમાણુ પૂરી કરે છે. ફરી એકવાર કાર્બન 3 સંયોજકતા એક જ પ્રકારના પરમાણુ પૂરી કરે છે. ચોથી સંયોજકતા જુદી છે. પણ 3 સંયોજકતા એક જ પ્રકારના પરમાણુ પૂરી કરે છે એનો મતલબ એ બી સમ. ક્લિયર? થર્ડ વન, કાર્બનની 4 સંયોજકતામાંથી 2 સંયોજકતા એક જ પ્રકારના પરમાણુએ પૂરી કરી, 2 ડિફર છે ઓકે, પણ બાકીની 2 સંયોજકતા એક જ પ્રકારના પરમાણુએ પૂરી કરી, અગેન સમ છે. પણ હવે આવી ફતે કી બાત કે જો કાર્બનની ચારેય સંયોજકતા અલગ અલગ પ્રકારના પરમાણુ પૂરી કરે, જસ્ટ કીપ ઇન યોર માઇન્ડ, કાર્બનની ચારેય સંયોજકતા અલગ અલગ પ્રકારના પરમાણુ પૂરી કરે સાહેબ તો એને અસમ કાર્બન કહેવાય છે. ફરી એકવાર કાર્બનની આજુબાજુમાં રહેલી 4 સંયોજકતા જ્યારે અલગ અલગ પ્રકારના પરમાણુ પૂરી કરે તો જ એને અસમ પરમાણુ અથવા કાર્બન કહે છે. તો ફરી એકવાર આખી ઘટનાને હું રજૂ કરું છું કે છે મેં તમને 4 એક્ઝામ્પલ આપ્યા. મારી દૃષ્ટિએ તમે આ 4 એક્ઝામ્પલને પરફેક્ટ સમજી લો તો બધું આવી ગયું. જેમ કે પહેલી વસ્તુ, કાર્બનની ચારેય સંયોજકતાઓ એક જ પ્રકારના પરમાણુ પૂરી કરી. ક્લિયર? તો એને મેં સમ કીધું. કાર્બનની 4 માંથી 3 સંયોજકતા એક જ પ્રકારના પરમાણુ પૂરી કરી, ચોથી જુદી પણ 3 તો સરખા છે, સમ. કાર્બનના 4 સંયોજકતામાંથી 2 નોખા હતા, 2 અલગ હતા પણ 2 તો સરખા છે, સમ. બટ લેકિન કિંતુ પરંતુ કાર્બનની ચારેય સંયોજકતાઓ જ્યારે અલગ અલગ પરમાણુ વડે સંતોષાય તો એને કહેવાય અસમ કાર્બન. હવે મગજમાં બેઠું એટલે કે તમારે કોઈ પણ અણુ હોય એમાં રહેલો કાર્બન એને તમારે અસમ કેવું હોય તો શું જોવાનું? આજુબાજુની ચારેય સંયોજકતા જુદી જુદી હોવી જોઈએ. બસ આટલી વસ્તુ. 4 માંથી 2 સરખી ન ચાલે, 3 સરખી ન ચાલે, 4 સરખી મૂળ ન આવે. પણ કાર્બનની ચારેય સંયોજકતાઓ જ્યારે અલગ અલગ હોય તો એને અસમ કહેવાય છે. હું શોર્ટ ડેફિનેશન લખી દઉં, તમને લોકોને લખવામાં કામ લાગે. શું? કે જ્યારે કાર્બનની ચારેય સંયોજકતા એ અલગ અલગ પરમાણુ, હવે એક વર્ડ ઉમેરી દઉં છું, એવરી ટાઈમ, ઈચ એન્ડ એવરી ટાઈમ ઇટ વિલ બી પરમાણુ એવું જરૂરી નથી, એ કદાચ પરમાણુનો સમૂહ પણ હોય. બરાબર? એટલે કે કાર્બનની ચારે ચાર સંયોજકતાઓ અલગ અલગ આઈધર પરમાણુ કે પરમાણુના સમૂહ વડે સંતોષાયેલી હોય તો એને કહેવાય છે અસમ પરમાણુ. ટૂંકમાં if you want to find out the any atom either it will be the symmetric or asymmetric. અચ્છા ઇંગ્લિશ લખી દો, ખાસ કામ લાગશે. સિમેટ્રિક એટલે સમ, સિમેટ્રિક એટલે સમ અને એસિમેટ્રિક એટલે અસમ. Is it clear? સિમેટ્રિક એટલે સમ અને એસિમેટ્રિક એટલે અસમ. સિમેટ્રિક એટલે સમ, એસિમેટ્રિક એટલે અસમ. ટૂંકમાં અસમ એટલે શું મગજમાં બેસી ગયું? કાર્બનની ચારેય સંયોજકતાઓ અલગ અલગ પરમાણુ કે પરમાણુના સમૂહ વડે સંતોષાયેલી હોય તો તેમને અસમ પરમાણુ એવું કહેવામાં આવે છે. આ અસમ પરમાણુ એટલે એસિમેટ્રિક. અસમ પરમાણુને દર્શાવવા માટેનો નિયમ છે કે જ્યાં અસમ કાર્બન હોય ત્યાં ફૂદડી સ્ટાર કરી નાખવી, ફૂદડી કરી નાખવી. જો આ અસમ કાર્બન છે તો એને ફૂદડી વડે દર્શાવાય છે. એટલે અસમ પરમાણુને દર્શાવવા માટેની મેથડ કે જ્યાં અસમ કાર્બન દેખાય એમને
ફૂદડી વડે દર્શાવાય છે. કોના વડે દર્શાવાય છે દોસ્તો? ફૂદડી વડે. એટલે કે જો અસમ કાર્બન હોય તો એને ફૂદડી વડે દર્શાવવામાં આવે છે. કિરાલિટીના ટોપિકમાં આપણે જવું છે, પરંતુ કિરાલિટીના ટોપિકમાં જતા પહેલા મારે તમને અસમતા અને સમતા દર્શાવવી પડે, એ સમજાઈ જાય પછી બીજા ટોપિકમાં હું કિરાલિટી તરફ તમને લઈ જઈશ. એટલે કિરાલિટીનો ટોપિક ચાલુ થઈ ગયો છે. તમને મનમાં એમ થાય કે કિરાલિટી સામે લખવું કરો, પણ કિરાલિટીનું કઈ આવ્યું નહીં. પણ કિરાલિટી સુધી જવા માટે જે પગથિયા આવે ને એ પગથિયા ચડવાનું મેં શરૂ કરી દીધું છે. નેક્સ્ટ લેક્ચરમાં જ, નેક્સ્ટ વિડિયોમાં જ તમને કિરાલિટી શું એ સમજાઈ જશે. સૌથી પહેલા અસમતાનો ટોપિક એકદમ મગજમાં બેસી ગયો. એટલી જ વસ્તુ સિમ્પલ, ટુ ને ટચ, શોર્ટ એન્ડ સ્વીટ. કાર્બનની ચારેય સંયોજકતાઓ અલગ અલગ પરમાણુ કે સમૂહ વડે સંતોષાયેલી હોય તો એને અસમ પરમાણુ કહે છે, જેને ફૂદડી વડે દર્શાવવામાં આવે છે. આટલી વસ્તુને બરાબર ક્લિયર કરીને સમજી લેજો. થેન્ક યુ.